Oh, Ramlavi. Hai. Didi. Adugu. Ba. Guys, જય વીર મહારાજ, હર હર મહાદેવ, જય શ્રી મહાકાલ. અને ભાઈ તમારો ભાઈ ઉઠી ગયો છે અને રેડી બી થઈ ગયો છે. મંદિર બી આવતો રહ્યો છે. મંદિરમાં બેઠો છું. હા, મેં ગાઈ જોઈ શકો છો તમે. તમારો ભાઈ બેઠો છે અત્યારે મંદિરમાં અને કોઈ છે નહીં. મેં મારા બોલાના બસ તમે દર્શન કરો પહેલાં તમારે, પછી આપણે વાત કરી. પહેલાં દાદાના દર્શન થાય. ચાલો જય જોઈ શકો છો, મસ્ત શણગારી બી દીધા છે અને સાફ બી પૂરું થઈ ગયું છે ભાઈ. અને ત્યાં ગણપતિ દાદાના દર્શન કરી લો, નંદન દાદાના બી કરી લેજો ભાઈ. નંદી મહારાજ, આજબાજી, ત્યાં ભોળાનાથ ફરી અને આપણે માતાજી જય મારીમાં ભાઈ દર્શન કરી લેજો. અમે બધાના દર્શન કર્યા ને આપણે દાદા અત્યારે ભાઈ અહીંયા બેઠો છે કેમ કે અત્યારે વાગ્યા કેટલા 1 વાગી ગયો છે ભાઈ. હવે ગયા જઈએ ફટાફટ આપણે કેમ કે મોડું થઈ ગયું. આજે ફરી મોડે આવે તમે તમારો ભાઈ એટલે અમે ચોખ્ખું થઈ ગયું છે. આજે તો કોઈ આવ્યું નહોતું કારણ કે ભાઈ હિતભાઈને છે એક્ઝામ, એટલે એ ભાઈ નહીં આવ્યા. અને પેલા અનિમેશને ભાઈ બધા તો હમણાં એમને કામ હોય છે એટલે આવતા નહીં. તો ભાઈ આપણે તો એકલા આવી ગયા. આમાં તો હેરાન ના બી એમાં નાખી હોય શું. હવે ફટાફટ આપણે દર્શન કરી નીકળીએ અને ઘરે જઈને ભાઈ જોઈએ. કેમ કે આજે જો ભાઈ સીન થયો છે કેમ કે ટ્યુશન ગયો ન કારણ કે બિલ્ટ જ નહીં તો ભાઈ એટલે આ બાલ ઉપર રાખે તો આ સીન તો હું વાત કરું એટલે પછી આજે નહીં ગયો. એટલે હવે બપોરે ટ્યુશન જવાનું છે જોઈએ. ભાઈ જો તમારા ભાઈએ ખાઈ બાઈ લીધું છે અને અત્યારે હવે મેં જાઉં છું ટ્યુશન. બા ઓ રમલાભાઈ. હઈ દીદી. અડુગુ શું કરે છે? હમણાં કામ પતાને બેઠી હું. ખાવાનું બાકી જવું તો હું કરવાનું બાકી છે? કરવાનું બાકી છે એમ કામ. ભાઈ અત્યારે 2:30 થઈ ગયા ભાઈ. 2 વાગ્યાનું ટ્યુશન હતું, મોડું થઈ ગયું છે ભાઈ. તો હવે દર્શન તો લાગીએ. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ દીદા. હવે ટ્યુશન જઈએ આપણે. તો ભાઈ હવે આપણે આ કેમ ખુલ્લું છે? આપણા આ ચપ્પલ લઈ લઈએ કારણ કે બીજા પહેરવા નહીં મારે. અને ભાઈ હવે ચાલો બા મેં જાઉં. હા, જય વીર મહારાજ, હર હર મહાદેવ, જય શ્રી મહાકાલ. જય વીર મહારાજ, હર હર મહાદેવ. યા બ્રો, ચલો જય શ્રી કૃષ્ણ. હવે નીકળી જાય. તમારો ભાઈ રેડી કમ્પ્લીટ. હવે ભાઈ નીકળ્યો ટ્યુશનમાં અને ભાઈ હવે ટ્યુશનથી આવીએ આગળ આપણે જોઈએ ભાઈ. અમારો ભાઈ ટ્યુશન જઈને આવતો રહ્યો છે અને અત્યારે વેલી બનાવે છે ચપાટી. શાંતિ રાખ. હે કરી છે. ચાલો કર દો પલટાવ યાર. આપણા નહીં આવડે, મને બીક લાગે. હાથ અડગી જાય તો શું કરવાનું? ઓકે તો ભાઈ હવે આપણે શીખ માટે નીકળીએ. 6:30 ખવાયા છે આજે બી અને 11 વાગે છે પલ્લુ હંગામા. હો 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 હો. ચાલો ભાઈ જય શ્રી કૃષ્ણ. નીકળે ભાઈ પલ્લુ લાગી લઈએ. મહાદેવ મહાદેવ ગણાથ આપણે લડી બેટા બા મજામાં આવે. હવે આપણું બેગ લઈ લઈએ ટ્યુશન વાળું. એટલે ભાઈ હેબિટમાં અને ભાઈ અમે મસ્ત આપણે નીકળે જીમ માટે. ઘોડે ભાઈ હવે ડાયરેક્ટ પેલા 9:45 થવા આવ્યા છે અને મમ્મી શું ખાવ છું? સ્પેશિયલ મારા માટે આ છે ને અને આ દહીં ભરતું. બા
આ બીજું બી છે. ખાધું ના આવો. ખાય બીજું નહીં ખાધે. હા તો એ મેં ખાઈશ આપણે ખાઈને મળીએ અમને ભાઈ લીધું. બોલો વટાડોઈંગ काय करता तुम्ही મોબાઈલ જોઈએ છે ઊંઘતા ઊંઘતા મસ્ત ઊંઘતા મસ્ત ભાઈ અત્યારે આજે તો ભાઈ વહેલા છે થોડા 11 વાગ્યા છે પણ હવે વહેલી ઊંઘ આવી તો સારી વાત છે અને આજે પેલા ડૉક્ટર નહીં આજે દવાખાને જવાનું હતું તો ખબર જગ્યાએ ને? ના તને યાદ કરવાનું કે મારે યાદ કરવાનું અરે પણ તમે પછી કહો જલ્દી ઘેર આવો જલ્દી ઘેર આવો આ તો પણ તારે ટાઈમ ટુ ટાઈમ તું કેટલા વાગે આવ્યો આજે તું 9:30 જીમમાંથી આવ્યો તારે કેટલા વાગે જવાનું હતું ડૉક્ટર પાસે 9 વાગે તારે ધ્યાન રાખવાનું કે અમારે ધ્યાન રાખવાનું તો ભાઈ સીન થઈ ગયો છે એમાં એટલે મમ્મી બી બોલે છે દીદી હું કરે છે કામ ઓકે ઓકે ભાઈ અને પપ્પા જોવે છે મૂવી ભાઈ અને આપણી દવા છે ડૉક્ટરે મને એવું કીધું હતું કે કાલે રાત્રે સૂતા વખતે કાઢી કાલે રાતે નથી કાઢી તો અત્યારે હારી ગયેલો છું અને કાલે બતાવવા જવું પડશે તો એ તો હવે જોયું જશે ભાઈ બીજું તો શું અને હવે ભાઈ આરામ કરીએ અને મળીએ ભાઈ કાલના બ્લોગમાં આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મળીએ ભાઈ કાલે તે બધી જય મહારાજ હર હર મહાદેવ જય શ્રી મહાકાલ